જૂનાગઢના માળિયાહાટીના તારીખ 14/10/2023 શનિવારના રોજ માળિયાહાટીના ખાતે સોમનાથ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ મળતા લોકોમાં ખુશી જોવા મળી છે। ત્યારે આગેવાનો, વેપારીઓ અને ગ્રામજનો દ્વારા તારીખ 14/10/2023 શનિવારના 10:30 કલાકે માળિયાહાટીના કોટ ચોક ખાતેથી શહેરના મુખ્ય માર્ગે વાજતે ગાજતે ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે સોમનાથ બાંદ્રા અને બાંદ્રા સોમનાથ ટ્રેનનો સ્ટોપ મેળવવા માટે સોરઠ રેલવે હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્ર ગાંધી સહિત વિસ્તારના આગેવાનો દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી। હાટીના આંગણે આજે જેને સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો આનંદ અને ઉત્સાહ છે, કારણ કે માળિયાના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અથાગ પ્રયાસોને કારણે જે લોકોની લાગણી અને માગણી હતી એની ન્યાય માગણીને ન્યાય મળ્યો છે અને વેરાવળ બાંદ્રા વેરાવળનો સ્ટોપ શનિવાર તારીખ 14 તારીખથી રેગ્યુલર થાય છે એ માટે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે। માળિયાના પ્રજાજનોએ નક્કી કર્યું છે કે તારીખ 14ને શનિવારના રોજ માળિયા મેઇન બજારમાંથી સરકાર સાકાર ઉપર જઈ રેલવે સ્ટેશન જઈ ખૂબ બહોળી સંખ્યામાં ત્યાં જઈ અને રેલવેના ગાર્ડનું, રેલવેના એન્જિન ડ્રાઈવરનું તેમજ જે સાંસદની સફળતાથી પ્રાપ્ત થયું છે તેમનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ માટે માળિયાના પ્રજાજનો વતી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભારી વ્યક્ત કરું છું અને માળિયાના પ્રજાજનોને પણ વિનંતી કરું છું કે આ ટ્રેનનો પૂરતો લાભ રહે અને પૂરતો ટ્રાફિક મળે એવા પ્રયાસ કરે।